આપણે ચિંતન શિબિરમાં આપણે શરૂઆત પ્રાર્થનાથી કરી. આજની આ ચિંતન શિબિરને સફળ બનાવવા સૌ સારસ્વત મિત્રોનું શાબ્દિક સ્વાગત કરશે કાશી વિકાસ સંકુલ હિંમતનગર નોડલના કન્વીનર શ્રી ગજેન્દ્રભાઈ પટેલ સાહેબ. ચાલો ચાલો. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ચિંતન શિબિર જિલ્લા શિક્ષણાધિકારી શ્રીની કચેરી સાબરકાંઠા અને કાશી અને કાંચી શાળા વિકાસ સંકુલ હિંમતનગરના સંયુક્ત ઉપક્રમે આયોજિત ગુણવત્તા સુધારણા કાર્યક્રમ અંતર્ગત અહીંયા ઉપસ્થિત સર્વે આચાર્ય મિત્રો, સારસ્વત મિત્રો, વહીવટી સ્ટાફ ને બંને નોડલ વતી હાર્દિક આવકારીએ છીએ, વેલકમ કરીએ છીએ. ખૂબ જ મોટી સંખ્યાની અંદર અહીંયા ઉપસ્થિત, આમ તો ચિંતિત માહોલની અંદર, કારણ કે નેક્સ્ટ 2 દિવસની અંદર આપણે ધોરણ 9 અને 11નું પરિણામ આપવા જઈ રહ્યા છીએ. છતાં પણ આવા ચિંતિત માહોલની અંદર આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત સર્વે મિત્રોનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરીએ છીએ. પ્રોગ્રામની શરૂઆત જ્યારે કરતા હોઈએ ત્યારે એના પાછળ છેલ્લા 2 મહિનાનો અથાગ પરિશ્રમ હોય છે. તો આ અથાગ પરિશ્રમની અંદર જોડાયેલા ઘણા બધા મિત્રો છે. એવા મિત્રો પણ અહીંયા ઉપસ્થિત છે અને ઘણા બધા મિત્રો એવા છે કે જે અહીંયા ઉપસ્થિત છે પણ ટીમમાં કામમાં નહોતા આવ્યા, પણ સપોર્ટ જરૂર કરતા હતા કે સાહેબ આ કરવું જોઈએ, આવું કરવું જોઈએ. સેલ્ફ મોટિવેશન થાય છે પણ એનું ઇમ્પ્લિમેન્ટ થતું નથી. તો આ ઇમ્પ્લિમેન્ટ કરવા માટે આપણે બધા સજાગ તો છીએ જ, પણ એનું જે કાર્યસૂચિ પ્રમાણેનું કામ થવું જોઈએ એ કરી શકતા નથી. એના માટે એક ઉમદા વિચાર આવ્યો કે ભાઈ આપણે બધા જોડે બેસી. એટલે પહેલી વખત એક એવો કાર્યક્રમ હશે કે જેની અંદર આખું સ્ટેજ ખાલી છે. સ્ટેજનો કોઈ મોહ નહીં, તમારી સાથે જ બધા બેસે અને આપણે બધા જોડે રહી અને ચિંતન કરીએ એવો આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે. પ્રોગ્રામના આયોજન માટે એકચ્યુઅલી ટાઈમ શિડ્યુલ બનાવેલું છે, જેની અંદર ખૂબ શિડ્યુલ પ્રમાણે કામ કરવું જોઈએ. આપણે બધા સમજુ વર્ગમાંથી છે એટલે હું પણ સમજું છું, પણ હું કહીશ કે જ્યારે જ્યારે આવો પ્રોગ્રામ હોય ત્યારે મારી સીટ છેલ્લે જ હોતી. છેલ્લા મિત્રો જે બેઠા છે એમના જોડે હું બેસતો. ધીમે 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 20 વર્ષની અથાગ મહેનત પછી આટલે સુધી પહોંચ્યા. 12 વર્ષથી આચાર્યમાં છીએ, 7-8 વર્ષ આપણે શિક્ષકમાં પણ કામ કર્યું અને છેલ્લા 5 વર્ષથી નોડલ પણ સંભાળીએ છીએ. આવા પરિશ્રમ પછી આટલે આવવા મળ્યું છે એટલે એમ થાય કે આવું એક ચિંતન શિબિરના કાર્યક્રમમાં બધા મિત્રો હોય એમને હૃદયથી આવકારીએ. એટલે આવકારવાનો પ્રોગ્રામનો સ્વાગતનો પ્રોગ્રામ મેં જ લીધો કે ભાઈ મને આપો આ સ્વાગત કરવા માટે. એટલે મારા ઘણા બધા મિત્રો અવારનવાર ઘણી જગ્યાએ મળે. આ હોલની અંદર બેઠેલા 90% વિદ્યાર્થીઓ હોય એવા જેવા 90% આપણા સારસ્વત મિત્રોને નામથી ઓળખું છું. એટલે આનંદ છે અને એવા જ મિત્રો સાથે બેસીને આપણે આ એક કાર્યક્રમ કરી રહ્યા છીએ. આગામી સમયમાં આવા થોડાક નાના નાના કાર્યક્રમો પણ આપણે કરીશું, જેની અંદર આવી જ પ્રકારની થોડી ચિંતા થાય અને ચિંતા મુક્ત થઈએ અને થોડા હળવાશથી કામ થાય એવું પ્લાનિંગ કરીશું. અહીંયા આપણે જે ટોપિક ઉપર ચિંતન કરવાના છીએ એના 2 આપણા ગેસ્ટ સ્પીકર છેલ્લે આવવાના છે, એટલે ખાસ એમને સાંભળવા. એક અમારા કાંચી શાળા વિકાસ સંકુલના ફાયર બ્રાન્ડ મહેન્દ્રભાઈ જે છેલ્લે આવશે, એટલે છેલ્લે સુધી રોકાવાનું. અને એમના પછી આપણા જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ડૉક્ટર S.K. વ્યાસ સાહેબ, એમનું પ્રવચન આપણે છેલ્લે રાખ્યું છે કે જે આ સમગ્ર કાર્યક્રમની મંજૂરીના
આપણા ઘડવૈયા છે, એમને આપણને ડીએલ સાથેનો કાર્યક્રમ કરવા માટેની મંજૂરી આપેલી છે. તો એમને પણ આપણે છેલ્લે સાંભળવાના છે. એટલે કદાચ કોઈ એવા વિચાર સાથે, જેમ હું આવતો પહેલાં તો જઈએ સહી કરીએ ચલો પછી કહું કાર્યક્રમનું જે થવું હોય થાય, એવા વિચાર સાથે અહીંયા ના બેસતા. 100% ઇમ્પ્લિમેન્ટ ને 100% આપણા હૃદય આત્માથી મોબાઈલ સાયલેન્ટ મોડ ઉપર મૂકી અને પછી જઈએ બેસવાનું. બીજી એક અગત્યની સૂચના, જે આચાર્ય મિત્રો કદાચ મોડા આવ્યા હોય તો ત્યાં એક રજિસ્ટ્રેશન કાઉન્ટર ઉપર આચાર્યના રજિસ્ટ્રેશનનું અલગ પત્રક છે. ત્યાં તમારું નામ, શાળાનું નામ અને તમારા શાળામાંથી આવેલા કર્મચારીઓની સંખ્યા લખજો. એટલે એ પ્રમાણે ડીએલના પ્રમાણપત્રો સ્ટેપ થઈ અને તમને મળશે. આ એક બીજી અગત્યની સૂચના છે. કાર્યક્રમના સ્વાગત સાથે સાથે મને બીજી જવાબદારી એ આપેલી છે કે ભાઈ કાર્યક્રમની અંદર બાકીના 3 વક્તાઓ જે છે એમના મુદ્દા કયા છે ને એમનો સંક્ષિપ્ત પરિચય અને પૂર્વ ભૂમિકા બાંધવાનું કામ મારે કરવાનું છે. તો એની અંદર સૌથી પહેલો મુદ્દો છે ગ્રાન્ટેડ શાળાઓની દશા અને દિશા. જે મુદ્દો આપણા હિંમત હાઈસ્કૂલના આચાર્ય શ્રી સુરેશભાઈ લેવાના છે, એ મુદ્દા વિશે થોડીક ચર્ચા કરીશ, પણ એક નાનકડો આપણે વિડીયો જોઈશું અને એ વિડીયો દ્વારા આપણે પ્રેરણા લઈશું કે આપણે શું કરી શકીએ. તો નિહાળીશું વિડીયો. समझ गए कि आप पूछना क्या चाहती हैं. आप तो अंतर्यामी हैं. लगता है आप हमारी धरती पर घटने वाली घटनाओं से पीड़ित हो उठी हैं. हाँ पद्मनाभ, मैं बहुत दुखी हूँ. क्यों हो रहा है ये सब? क्यों मचा है ये हाहाकार? प्रेम बनाया था तो घृणा क्यों बनाई? जो हो रहा है हो सकता है वो वही हो जो स्वयं विधाता ने लिखा हो. और अपना लिखा तो स्वयं विधाता भी नहीं मिटा सकते ना. हे महादेवी, हो सकता है कि ये मानव की परीक्षा हो, उसके कर्मों की परीक्षा हो. पर ऐसा संसार और ऐसा मानव आपने बनाया ही क्यों नारायण, जो आपकी बनाई धरती पर अंधेरा फैला रहा है? तो आप क्या चाहती थी कि हम केवल दिन बनाते और रात्रि न बनाते? फिर मानव को अंधेरे उजाले का अंतर कैसे जान पड़ता? विष न होता तो अमृत की महत्ता कैसे जानी जाती? पुष्प के साथ कांटे न होते तो पुष्प के सौंदर्य को कौन जान सकता? पतझड़ न आती तो वसंत ऋतु इतनी सुहानी कैसे लगती? हमने मानव को बनाया है देवी. मानव इतिहास को बनाने का कार्य हमने अपने हाथों में नहीं रखा, वो तो उसी पर छोड़ दिया है. अभी तो उसे अपनी शक्ति का आभास हुआ है. इसी से उसे न्याय अन्याय, सत्य असत्य, धर्म अधर्म और पाप और पुण्य की जानकारी भी होगी. हमने बुद्धि दी है मानव को, विवेक दिया है उसे. और यदि मानव ने विवेक से कार्य नहीं किया तो? यदि धरती पर रात्रि इसी प्रकार दिन को निगलती रही तो? अंधकार प्रकाश को डसता रहा तो? तब क्या करेंगे आप? चिंता मत कीजिए देवी. यदि असत्य और अधर्म अपनी सीमा को पार कर गए, यदि धर्म की हानि होने लगी, तो हम स्वयं धरती पर जाएंगे. हम वचनबद्ध हैं. परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे. अपनी लीला तो आप ही स्वयं जानते हैं पद्मनाभ. મહાભારતનો એક સુંદર ટોપિક છે કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે ત્યારે ભગવાનને કોઈના કોઈ અવતારે અવતરવું પડે છે. અને એમાં ભગવાન, આમ તો ગીતામાં એવું લખ્યું છે ભગવાન ઉવાચ, શ્રી કૃષ્ણ ઉવાચ એવું નથી. તો ભગવાને એવું વાક્ય બોલ્યા કે ભાઈ मैंने मानव को बनाया है, मानव इतिहास को बनाने का काम अपने हाथों में नहीं रखा है. એટલે આપણે ઇતિહાસ બનાવવાનું કામ આપણને સોંપેલું છે. એટલે આ મુદ્દાનું સંક્ષિપ્તીકરણ મેં કીધું છે. આ જ ટોપિક ઉપર, આ ફક્ત 2 મિનિટનો વિડીયો છે, આ જ ટોપિક ઉપર 20 મિનિટ સુધી આપણને પૂર્વ ભૂમિકા જે મેં તમને બાંધી એ પૂર્વ ભૂમિકા આધારે આપણને સુરેશભાઈ વાર્તાલાપ કરશે. આ બીજો ટોપિક આપણો એવો છે ગુણવત્તા સુધારણા સંદર્ભે આપણી ભૂમિકા. આપણી એટલે આચાર્યની, શિક્ષકની, ક્લાર્કની, પટાવાળાની, સમગ્ર ટીમની, સંચાલક મંડળ હોય, બીજા કોઈ પણ
વાલી હોય, વિદ્યાર્થી હોય, એ બધાની ભૂમિકા એક સાથે હોય છે. અને ઘણી વખતે કંઈક સોંપેલું કામ એવું હોય કે જે આપણે જુદી રીતે કરતા હોય, પણ જો ટીમવર્કથી કામ થાય તો ગુણવત્તાલક્ષી કામ 100% થાય છે. અને ટીમવર્કથી કામ કરવાનું હું શીખ્યો છું. અને ટીમથી જ કામ થાય એનું તાદ્રશ્ય ઉદાહરણ મારી શાળા જેમને જોઈ હશે એમને ખબર હશે કે જ્યારે 1967ની અંદર જે સ્કૂલ શરૂ થયેલી, ધીમે 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 એ એક ભાડાના મકાનમાંથી પોતાના સ્વતંત્ર બિલ્ડિંગ સુધી પહોંચી છે. એ ટીમનું કામ છે, એકલો હું ના કરી શકું. મેં કર્યું એવું તો કહી જ ના શકાય. પણ જો સંચાલક મંડળ સપોર્ટ ના કરે, શિક્ષકો સપોર્ટ ના કરતા હોય, આચાર્ય સપોર્ટ ના કરતા હોય તો કામ શક્ય ના બને. પણ બધાએ સપોર્ટ કર્યો એના કારણે એ કામ શક્ય બન્યું. અને આ ગુણવત્તા બાબતે પણ હું એક બીજો વિડીયો આપને બતાવીશ. હું વિડીયોથી પ્રેઝન્ટેશન એટલા માટે કરું છું કે મિત્રો, દ્રશ્ય શ્રાવ્ય પદ્ધતિ આપણે શીખ્યા છીએ અને દ્રશ્ય શ્રાવ્ય પદ્ધતિ હૃદય સુધી પહોંચી શકે છે. એનું બીજું ઉદાહરણ છે. આના ગુણવત્તાસભર માટે જે મુદ્દો છે એ આપણા હિંમત 2ના આચાર્ય અશ્વિનભાઈ મહેતા સાહેબ લેવાના છે. અને ટીમવર્ક કેવું હોવું જોઈએ, આપણે ક્યાં ભૂલ કરીએ છીએ, તો એ આપણે એક બીજા વિડીયો દ્વારા નિહાળીશું. પ્લે. भागो भागो जल्दी आओ जल्दी आओ जल्दी आओ जल्दी भागो भागो जल्दी जल्दी हाँ अभी जरा ध्यान से सुनना आज तुम लोग को अपना हॉकी स्टिक नहीं चाहिए नो स्टिक्स नहीं आज नहीं आज बस एक ही काम करना है ये ईंटें जो है ना वहां से उठाकर यहाँ रखनी है बस ठीक है लेकिन ठेले से लेके नहीं आने का है अपना हाथ का इस्तेमाल करने का है समझे चलो क्विक क्विक चलो। जल्दी शीघ्र करो क्विक 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 चलो 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 जल्दी चल वेरी गुड बहुत अच्छे. अब एक काम करो ये ईंटें उठाकर वापस वहीं रख दो. सर क्या बोल कैसा मजाक है हम यहाँ हॉकी खेलने आए ईटा धोने आए अब दादा इन लोग कैसे भागम भाग करेगा या कुछ समझेगा भी कब नहीं समझेगा करता रहेगा. वापस लेके जाओ. नहीं सर हो गया सर. कोई सवाल है जी करते हैं जी कमान बॉस कमान उठो एक मिनट हम लोग कुछ तो गलत कर रहे हैं ऐसा करो यहाँ से लेके वहां तक एक लाइन में खड़े हो जाओ समझ गया लाइन पे जल्दी समझे तुम लोग. सिर्फ ये मेहनत और कोशिश और टैलेंट से कुछ नहीं होता. काम आसान होता है टीम वर्क से. मैं तुम्हें जितनी भी ट्रेनिंग दे दूं लेकिन जब तक तुम में एकता नहीं होगी, एक दूसरे को सपोर्ट नहीं करोगे, जीत नहीं पाओगे. जीत के लिए ટીમવર્ક. બસ આપણે પણ બધા સાથે મળ્યું ટીમવર્ક કરીશું. હું આશા રાખું કે વિડીયો આપના હૃદય સુધી પહોંચ્યો હશે. અને ત્રીજો મુદ્દો જે આપણો છે એ શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ, જે આપણા પ્રકાશભાઈ સાહેબ લેવાના છે, જૈનાચાર્ય આનંદ ધનસુરી વિદ્યાલય હિંમતનગરના પ્રિન્સિપાલ સર.
આપણે બધા ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ અને મોટા ભાગનો ટાઈમ મોબાઈલના ફેસબુક, ટ્વિટર, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામના સ્ટોરી અને સ્ટેટસ જોવામાં જાય છે. જો કદાચ આપણે બધા મળી આપણી જ શાળાની પ્રવૃત્તિઓ સ્ટેટસ, સ્ટોરી અને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકીશું તો હું ચોક્કસ સમજું છું કે એનો એક સારો મેસેજ આપણા સમાજ સુધી પહોંચશે. આપણે ઘણું બધું વર્ક કરીએ છીએ, ઘણું બધું કામ કરીએ છીએ, પણ એનું પ્રેઝન્ટેશન કોઈ જગ્યાએ કરતા નથી. એટલે આપણે બધા સાથે મળી, શિક્ષક પણ પોતાના સ્ટેટસ સ્ટોરી ઉપર મૂકી શકે, આચાર્ય પણ મૂકી શકે. આપણે કોરોના કાળની અંદર મોબાઈલનો ઉપયોગ કરતા નહોતા અને આપણે ઝૂમ શીખ્યા, ગૂગલ મીટ શીખ્યા, સરકારનું ટીમ્સ શીખ્યા, આવા જુદા જુદા વર્ઝનો પણ આપણે શીખ્યા નહોતા આવડતા છતાં. તો આ ટેકનોલોજીનો ઉપયોગ આપણને આવડી ગયો. તો એ જ ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરી શકાય અને આપણા એજ્યુકેશન ફિલ્ડની અંદર આપણને ક્યાં ઉપયોગી થાય એનો મુદ્દો પ્રકાશભાઈ સાહેબ લેશે. આ થઈ આપણા મુદ્દાઓની ચર્ચા. હવે એક નાનકડી સ્ટોરી કહી અને મારી વાતને વિરામ આપીશ. એક નદી કિનારે સુંદર વડલાનું ઝાડ હતું. જંગલની અંદર નદી હોય ત્યાં સુંદર વડલાનું ઝાડ હતું. એ વડલાના ઝાડ ઉપર ચકલી આવે, મોર આવે, પોપટ આવે, નીચે સિંહ આરામ કરવા આવે, હાથી આવે, બધા જ પ્રાણીઓ એ વડલાના ઝાડ નીચે આવે. જેવી રીતે આપણી શાળા હોય એની અંદર આપણે બધા જતા હોઈએ છીએ સાથે મળી, એવી રીતના આ વડલાના ઝાડની દેખરેખ રાખવામાં આવતી અને બધા આરામથી ત્યાં આરામ કરતા બપોરે. એક સમય એવો આવ્યો કે હારી ઓચિંતી આગ લાગી વડલાની અંદર. તો આગ લાગી એટલે તાત્કાલિક મોબાઈલ જેવી સિસ્ટમ હોય પ્રાણીઓમાં, ફટાફટ મેસેજ પાસ થઈ ગયા અને બધા જ પ્રાણીઓ એક સાથે વડલાને બચાવવા માટે આવી ગયા. અને વડલાને બચાવવા માટે હાથી પોતાની સૂંઢથી પાણી નાખે, સિંહ પોતાની રીતે પ્રયત્ન કરે, વાઘ પોતાની રીતે પ્રયત્ન કરે, વરુ કરે, બધા જ પ્રાણીઓ એકબીજાની રીતે પ્રયત્ન કરતા હતા. અને એની અંદર નાનકડી ચકલી પણ પ્રયત્ન કરે, એ બી જાય નદીમાં ડૂબકી મારે, ચાંચમાં પાણી લાવે અને વડલા ઉપર છાંટે. એક સમય એવો આવ્યો કે 2 વખતે 3 વખતે હાથીના નજીક આવી એટલે હાથીએ ટકોર કરી કે ચકલી તું આવડી નાની છે, વારંવાર પાણી લઈને જાય, જે વડલા ઉપર છાંટે, તારી ચાંચમાં કેટલું પાણી આવે, એના કરતાં તું આગી રહે, મને પાણી છાંટવા દે. આમ કરતાં બધાના સામૂહિક પ્રયત્નથી વડલાની આગ ઉલવાઈ ગઈ. અને વડલાની આગ ઉલવાયા પછી એક સેમિનાર રાખવામાં આવ્યો અને સેમિનારની અંદર બધાને શાબાશી આપવામાં આવી, અભિનંદન પાઠ બચી ગયો. એટલે હાથીએ પછી હાથ ઊંચો કર્યો કે સિંહ રાજા મારી એક ફરિયાદ છે. કે શું ફરિયાદ છે ભાઈ? કે જ્યારે આપણે આ વડલાની આગ ઉલવતા હતા, બધા સાથે મળી કામ કરતા હતા, ત્યારે આ ચકલી મને નળ કરતી હતી. એટલે સિંહે કીધું, ભાઈ ચકલીને પૂછ્યું, ભાઈ ચકલી તું કેમ નડતી હતી? એટલે જે ચકલીએ જવાબ આપ્યો કે જ્યારે વડલાની આગ લાગી ત્યારે મને પણ થયું કે આગ ઉલવવી જોઈએ, પણ જ્યારે 20-25 વર્ષ પછી કોઈ ઇતિહાસ લખાય અને એ ઇતિહાસમાં એવું લખાવવું જોઈએ કે વડલાની આગ ઉલવવા માટે ચકલીએ પણ પ્રયાસ કર્યો હતો. તો આવા ઉમદા પ્રયાસોથી આપણે આ ચિંતન શિબિરનું આયોજન કર્યું છે અને ચિંતન શિબિરમાં સૌ મિત્રો ઉપસ્થિત રહ્યા તો એમનું હૃદયપૂર્વક હું હાર્દિક સ્વાગત કરું છું. ધન્યવાદ. આભાર સાહેબ. નમસ્કાર. આપ સૌ ઉપસ્થિત સર્વે સારસ્વત મિત્રો, આચાર્ય મિત્રો, સર્વે કર્મચારીગણ, ઉપસ્થિત પત્રકારશ્રીઓ, આપ સૌને સુપ્રભાતમ. આજનો વિષય અને આજની ચિંતન શિબિર કંઈક એવી બાબતો લઈને આવી છે કે જે આપણને ક્યાંક વિચારવા માટે મજબૂર કરી દેશે. 1972માં જે શિક્ષણ ધારો પસાર થયો અને એના આધારે માધ્યમિક શાળાઓ અને એમાં પણ અનુદાનિત શાળાઓની બાબતો ખાસ ફોકસ એટલા માટે કરવામાં આવે છે કે
અનુદાનિત શાળાઓ જે તે સમયે સરકારની પાસે શક્તિ નહોતી કે તે છેવાડામાં છેવાડાના ગામ સુધી શિક્ષણનો વ્યાપ વધારી શકે. એની ક્ષમતા નહોતી ગવર્મેન્ટની પાસે, એટલું મોટું ભંડોળ પણ નહોતું અને ક્ષમતા પણ નહોતી, છેક સુધી પહોંચી પણ શકે તેમ નહોતી. એટલે સરકારને જરૂર હતી અને એટલા માટે તેને અનુદાનિત શાળાઓને કેટલીક સત્તા અને કેટલીક જવાબદારીઓ સોંપી અને કીધું કે તમે સ્કૂલ સારી રીતે રન કરો. અને એનું પરિણામ છે કે આપણે બધા જ અહીંયા બેઠા છીએ ને તે સરકારી અથવા અનુદાનિત શાળામાં જ ભણ્યા હતા. એ ગામડાની શાળાઓ હતી. ઇન્ટિરિયર એરિયામાં પણ આજે સારી રીતે ચાલી રહી છે, પણ કેટલીક સમસ્યાઓનો સામનો પણ કરી રહી છે. ક્યાંક પ્રશ્નો પણ પેદા થઈ રહ્યા છે, ક્યાંક પોતાનો આત્મવિશ્વાસ તૂટી જાય એવી ઘટનાઓ પણ ઘટી રહી છે. અને એટલા માટે આપણે સૌથી પહેલાં ભારતને વિશ્વની અંદર ગૌરવભર્યું સ્થાન અપાવનાર, ચંદ્રગુપ્ત જેવો મહાન સેનાનાયક આપનાર, ભારતને અખંડ ભારત બનાવનાર એવા ભારતના મહાન રાજનીતિજ્ઞ ગુરુ એવા ચાણક્યને નમન કરીને આપણી વાતને શરૂ કરીએ. અને એમને જે વાક્ય કીધું છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય और निर्माण उनकी गोद में खेलते हैं. એટલે શિક્ષક કભી સાધારણ થા ही નહીં. ટીચર્સ ક્યારેય સામાન્ય નહોતો. ભારતની જે સંસ્કૃતિ છે એની અંદર સ્પષ્ટ વાત છે કે રાજા આશ્રમની અંદર, ગુરુકુલની અંદર પ્રવેશ કરતો તો પોતાનો રથ પણ દૂર મૂકીને જતો, વસ્ત્રાભૂષણો પણ રથમાં ઉતારીને જતો અને ગુરુના ચરણમાં વંદન કરતો હતો. આવી ભવ્ય અને દિવ્ય સંસ્કૃતિના વારસદાર એવા ટીચર્સને જ્યારે પણ અન્યાય થાય, એના ગૌરવ ઉપર કુઠરાઘાત કરવામાં આવે ત્યારે શિક્ષક જાગે ને તો દેશ જાગે. અને આ દુનિયાને હમણાં થોડા અઠવાડિયા પહેલાં એક સ્ટેટસ મૂક્યું હતું અને એમાં લખ્યું હતું કે અમેરિકા જેવા અમેરિકા દેશની અંદર પણ 2 જ વ્યક્તિને અદાલતમાં બેસવાની છૂટ છે, અને તે છે એક ટીચર્સ અને બીજા સેનાના જે માણસ હોય એમને. એટલે આટલા પવિત્ર વ્યવસાયમાં આપણે કામ કરતા હોય ત્યારે આપણે આપણી જવાબદારીઓને પણ સમજીએ. આપણે પોતાની જાત સાથે કેટલીક ચિંતાઓ કરીએ, ચિંતન કરીએ, આગળ વધીએ. સોરી, ગજેન્દ્રભાઈ સાહેબ, ડીઓ સાહેબને ફોન કરો ને, રિંગ આવે છે મારો. ઓકે, ચિંતનનો વિષય એ પહેલાં એક સામાન્ય 2 પ્રશ્નો પૂછવા છે કે આપણને 1990માં નોબેલ પ્રાઇઝ વિજેતા સાયન્ટિસ્ટનું નામ યાદ છે? કોઈને આવડે તો હાથ ઊંચો કરશે. નહીં. 2015ની અંદર ઇન્ડોનેશિયામાં વડાપ્રધાન કોણ હતું તે ખબર છે? નથી. પણ ત્રીજો પ્રશ્ન એવો છે કે જેનો જવાબ તમને ને મને બધાને ગમે ત્યારે પૂછવામાં આવે ત્યારે આપણે આપી શકીએ. અને એ પ્રશ્નનો જવાબ, પ્રશ્ન એવો છે કે તમને કયા ગુરુજીઓએ ભણાવ્યા હતા? થોડી વારમાં તમને બધાને અહેસાસ થશે કે મને આ ટીચર્સ બહુ ગમતા હતા. આ શિક્ષકની મહેનત, એનું માર્ગદર્શન, એનો પ્રેમ, એની સંવેદનશીલતા, એની મારા પ્રત્યેની લાગણીઓ, મારા ભવિષ્યની ચિંતા, એના કારણે આજે હું અહીંયા ઊભો છું કે આપ પણ અહીંયા બેઠા છો, શિક્ષણના સેવા યજ્ઞમાં લાગેલા છો. તો બધા જ ભૂલાઈ જશે. મોટામાં મોટો ફાઇનાન્શિયલ મોટામાં મોટો માણસ પણ હશે, એ પણ ભૂલાઈ જશે. ગોલ્ડ મેડલ વિજેતા માણસ પણ ભૂલાઈ જશે. પણ આ દુનિયામાંથી શિક્ષક ક્યારેય ભૂલાવાનો નથી. અને આપે જોયું કોરોનાના કાળની અંદર માન્ય ડીઓ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. આપણે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. તો કોરોનાના કાળે બતાવી દીધું કે શિક્ષકની ક્ષમતા કેટલી છે. વાલીઓને પૂછો જઈને, પોતાના બાળકને કોરોનાના કાળમાં ઘરમાં પુરાયેલો સાચવી ન શક્યા. કેટલાય ઇલેક્ટ્રોનિક્સ ગેજેટો આપ્યા, ઘણું બધું આપ્યું, પણ છોકરાઓ હાથમાંથી સરકવા લાગ્યા. અને એ સાચવવાનું કામ અમારા વાલા વિદ્યાર્થી, આમ જે વાલા સાથી મિત્રો છે, શિક્ષક મિત્રો છે, ગુરુજનો છે, એ કેટલા વર્ષોથી વિદ્યાર્થીઓને સાચવે છે. એ આખી ને આખી કેટલી પેઢીઓને તૈયાર કરવાનું કામ કરે છે. સમાજમાં શિસ્ત, સંયમ, વિનય, વિવેક, નમ્રતા
આ બધા મહાન ગુણોનું સર્જન કોઈ કરવાવાળો હોય તો એ શિક્ષણ આલમ છે. અને એવા મહાન ગુરુજનોની વચ્ચે બોલતા મને પણ ગૌરવ થાય છે કે સહચિંતન કરવા માટે સહચિંતન છે. અહીંયા સ્ટેજ ડાયસ્ક ઉપર કોઈને વિશેષ સ્થાન નથી. એનું કારણ એક જ મેસેજ છે કે આપણે બધા સરખા છીએ. એક નવા વિચાર, નવા દૃષ્ટિકોણ સાથે આપણે આગળ વધવું છે. હવે હું કેટલાક તથ્યોને સાથે લઈ અને કેટલીક વાતો આપની સામે મૂકવાનો છું. તો નેક્સ્ટ, સાબરકાંઠા જિલ્લાની જે સ્થિતિ છે શાળાઓની, એની અંદર જોઈએ તો સરકારી શાળાઓ 24 આવેલી છે, ગ્રાન્ટેડ શાળાઓ 232 છે, ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ 40 છે અને નોન ગ્રાન્ટેડ 76 છે. એમ કુલ મળીને 372 શાળાઓ સાબરકાંઠા જિલ્લામાં રન થઈ રહી છે. નેક્સ્ટ, એમાં વિદ્યાર્થીઓની સંખ્યા, આ ડેટા એટલા માટે કહું છું કે આપણે ચિંતન કરવા બેઠા છીએ તો આજનો સમય ડેટા આધારિત આપણી પાસે ચોક્કસ કંઈક હોવું જોઈએ, તો જ આપણને આનો હેતુ ખ્યાલ આવશે. વિદ્યાર્થીઓની સંખ્યામાં જે છે, સરકારી શાળાની અંદર 1890 સ્ટુડન્ટ્સ અભ્યાસ કરે છે. ગ્રાન્ટેડ શાળાઓમાં 60,016, ગ્રાન્ટેડ પ્રાથમિકમાં 7,037, નોન ગ્રાન્ટેડમાં 9,188 અને કુલ 78,131 વિદ્યાર્થીઓ. શિક્ષકોની સંખ્યા, નેક્સ્ટ કરતા રહેજો. શિક્ષકોની સંખ્યા છે, સરકારી શાળામાં 64 છે, ગ્રાન્ટેડ શાળાઓમાં 1,551 છે, ગ્રાન્ટેડ પ્રાથમિકમાં 173 છે, નોન ગ્રાન્ટેડની અંદર 490 સંખ્યા છે. એમ કુલ મળીને સાબરકાંઠા જિલ્લામાં શિક્ષણના સેવા યજ્ઞમાં 2278 લોકો પોતાનું સર્વોત્તમ પ્રદાન કરી રહ્યા છે. નેક્સ્ટ, વર્ષ 2021-22ના લેટેસ્ટ આંકડા માન્ય ડીઓ સાહેબના આદેશથી આપણને પ્રાપ્ત થયા છે. આ આમ તો ગોપનીય માહિતી હોય પણ આપણે ચિંતન જ કરવા બેઠા છીએ, ગુણવત્તાલક્ષી વિચાર કરવા બેઠા છીએ. તો ડેટા આપણી પાસે હશે તો ચોક્કસ આપણે સારા પરિણામો તરફ આગળ વધી શકીશું. અહીંયા તાલુકા વાઇઝ સરકારી શાળાઓ જે છે, હિંમતનગરમાં આપણે હિંમતનગરની વાત કરીએ તો 7 સરકારી શાળાઓ છે, ગ્રાન્ટેડ શાળાઓ 59 છે, 59, નોન ગ્રાન્ટેડ 34 શાળાઓ છે, ગ્રાન્ટેડ પ્રાથમિક 8 સ્કૂલો છે. એમ કુલ 108 શાળાઓ હિંમતનગર તાલુકામાં રન થઈ રહી છે. એમ તમામ તાલુકાના ડેટા છે પણ આપણે ચિંતન શિબિરમાં હિંમતનગર પૂરતો ફોકસ રાખીએ છીએ અને કુલ સાબરકાંઠા જિલ્લામાં 372 સ્કૂલો કામ કરી રહી છે. 2021-22ના લેટેસ્ટ વિદ્યાર્થીઓના ડેટા, હિંમતનગર તાલુકાની અંદર સરકારી શાળામાં 411 વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે. ગ્રાન્ટેડ શાળાઓ 15,548 સ્ટુડન્ટ્સને ભણાવી રહી છે. મેં પહેલાં કીધું કે સરકારની પાસે એ વખતે ત્રેવડ નહોતી કે બધી જગ્યાએ પહોંચી શકે. ફાઇનાન્શિયલ દ્રષ્ટિએ આપણે આઝાદ થયા અને તે વખતે આપણું કૃષિનું બજેટ પણ 64 કરોડ કરતાં ઓછું હતું આખા દેશનું. તો શિક્ષણ માટે તો આપણો દેશ હંમેશા પહેલાંથી આઝાદી પછી પણ બહુ ઓછો ખર્ચ કરે છે. દુનિયાના જે મહાન દેશો છે, ટેકનોલોજીની દ્રષ્ટિએ આગળ વધેલા છે, એવા દેશો પોતાના જીડીપીનો 60% સુધી ખર્ચ કરે છે. ત્યારે આપણે હજુ પણ 2.2%થી આગળ વધી શક્યા નથી. તો એ એટલા માટે સમાજના શ્રેષ્ઠીઓને આહ્વાન કર્યું અને મંડળો બનાવ્યા, NGO બન્યા અને અનુદાનિત શાળાઓનો જન્મ થયો. રાજસ્થાન જેવું જે રાજ્ય છે ને, એની અંદર ગ્રાન્ટેડ શાળા નામનું કોઈ નામ જ નથી. ત્યાં સરકારી શાળા છે કાં તો ખાનગી શાળા છે. ગુજરાત એક એવું મોડેલ સ્ટેટ છે કે જે સરકારી શાળા અને સેલ્ફ ફાઇનાન્સ શાળા બંનેની વચ્ચે બ્રિજ રૂપ કામ કરતું હોય અને જેને ખૂબ સારા કામ કર્યા છે, સારામાં સારી રીતે કામ કર્યા છે. ઇતિહાસની અંદર લખી શકાય એવું પ્રદાન કર્યું છે. તો એ અનુદાનિત શાળાઓ આજે પણ 15,548 વિદ્યાર્થીઓને શિક્ષણનું કામ કરાવી રહી છે. કંઈ નાની વસ્તુ નથી. નેક્સ્ટ, સાબરકાંઠા ગ્રાન્ટેડ શાળાઓની મહેકમની સ્થિતિ. કેટલાક પ્રશ્નો હું જે ચર્ચા કરવાનો છું એના અનુસંધાનમાં કોઠા પહેલાં એટલા માટે મૂકી રહ્યો છું કે આપણે વિચારતા થઈએ. એમાં શિક્ષકોની મંજૂર મહેકમ માધ્યમિક શાળામાં 865 છે,
ભરાયેલી જગ્યાઓ 802 છે, એટલે 63 જગ્યાઓ, માત્ર 63 જગ્યાઓ ખાલી છે. આપણે એવું કહીએ કે માત્ર 63, પણ 63 શિક્ષકોની ઘટ પહેલામાં વહેલી તકે પૂરાઈ જાય તો ઘણું બધું ગુણવત્તાલક્ષી કામ થઈ શકે છે. ઉચ્ચતર માધ્યમિક શાળાઓની મંજૂર મહેકમ 138 ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે, એની અંદર 821 મહેકમ મંજૂર થયેલું છે ને 690 શિક્ષક ભરાયેલા છે ને 131 જગ્યાઓ ખાલી છે. એટલે ક્યાંક એક શિક્ષકની જગ્યા ખાલી હોય ત્યારે ક્યાંક ગુણવત્તા ઉપર એની અસર આવે છે, તણાવ વધે છે, કોઈકના ભાગમાં કામ વધારે આવે છે. પણ સરકારશ્રીનો જે પ્રવાસીનો કોન્સેપ્ટ, એના આધારે ક્યાંક થોડીક મદદ પણ મળી રહેતી હોય છે. શિક્ષકોની સંખ્યા સાબરકાંઠા જિલ્લાની અંદર એની સામે ખાલી જગ્યાઓ જોવા જઈએ શિક્ષકોની તો 194 છે, આચાર્યોની ખાલી જગ્યાઓ 92 છે, ક્લાર્કની જગ્યાઓ 115 ખાલી છે, ગ્રંથપાલની 8 જગ્યાઓ ખાલી છે, અને સેવકો આપણી પાસે સરપ્લસ છે. રેશિયો બદલાયો એના કારણે સેવકો સરપ્લસ છે. એટલે કોઈ પણ શિક્ષણ સંસ્થા સારી રીતે કામ કરવા માગતી હોય તો એની પાસે હ્યુમન રિસોર્સ હોવા જોઈએ. આ ફેક્ટરી નથી કે ઓટોમેશન લાવી શકાય. અહીંયા તો માણસનું ઘડતર કરવાનું છે, મનુષ્યને મનુષ્ય બનાવવાનો છે. એને વિચારિક રીતે પ્રેમથી, હૂંફથી હાથ ફેરવીને, સાથે રાખીને એને સ્વપ્નો ભેટમાં આપવાના છે, એને કંઈક કરવા માટે પ્રેરિત કરવાનો છે. તો તેવા સમયે માનવબળ જો પૂરતું હોય તો આપણે સારી રીતે કામ કરી શકીએ એમ છીએ. આજે ખૂબ મહત્વની વાત મારે એક કહેવી છે કે જે સત્ય છે. અંગ્રેજોએ ભારતમાં સૌથી પહેલાં બંગાળ ઉપર કબજો કર્યો ત્યારની આ ઘટના છે. 2 મિનિટમાં એ હું વર્ણન કરીશ કે રોબર્ટ ક્લાઇવે ષડયંત્ર દ્વારા પોતાની પાસે 258 સૈનિકો હતા અને સિરાજ ઉદ્દૌલાની પાસે 18,000નું સૈન્યબળ હતું. અને સશક્ત સૈનિકો હોવા છતાંય પ્લાસીના યુદ્ધમાં માત્ર 57 મિનિટના યુદ્ધની અંદર અંગ્રેજોએ ભારતમાં પોતાનો પગદંડો જમાવી દીધો. અને એનું કારણ એક જ હતું કે એમને પ્લાનિંગ કર્યું. રોબર્ટ ક્લાઇવે પહેલો પત્ર લખ્યો એની પાર્લામેન્ટના જે ભારત મંત્રી હતા એમને કે મને સૈન્ય જોઈએ, ભારતમાં આપણે શાસન કરવા, પગ જમાવવા માટે મારે મદદની જરૂર છે. ત્યારે ત્યાં કીધું કે ફ્રેન્ચ જોડે આપણે યુદ્ધ ચાલુ છે, અમે તમને કોઈ મદદ, સૈન્ય મદદ પહોંચાડી શકતા નથી. થોડા ઘણા સૈનિકો મુંબઈ અને મદ્રાસ રેસિડેન્સીમાંથી મેળવી લો. નિરાશ થયો, પણ પાછું એનું શેતાની મગજ હતું, પ્લાનર હતો સારો. એટલે એને વિચાર્યું કે આપણા સૈનિકોની સંખ્યા ઓછી હોય તો વાંધો નહીં, પણ સામેના સૈન્યમાં ફૂટ પડાવી શકીએ, સામેની શક્તિ ઘટાડી શકીએ તો ચોક્કસ આપણે પણ આ યુદ્ધમાં વિજય બની શકીએ. 18,000ની સેનાની સામે 258 અંગ્રેજ સૈનિકોએ સામ, દામ, દંડ અને ભેદની નીતિનો ઉપયોગ કરી મિર્ઝાફરને ફોડી નાખ્યો. લાલચ આપી, અમીચંદનો સહયોગ લીધો, લાલચ આપી, અને એના કારણે શું કીધું કે યુદ્ધ શરૂ થાય એને 2 જ મિનિટમાં શસ્ત્રો છોડી દેવાના. અને ખરેખર 18,000 સેના હતી, એમાંથી 17,000 કરતાં વધારે સૈનિકોએ શસ્ત્રો છોડી દીધા, સરેન્ડર કરી દીધું. અને બધાને ફોર્ટ વિલિયમની અંદર લઈ જઈ અને ભૂખે તરસે રાખી અને મારી નાખવામાં આવે. અને ત્યાંથી ભારત નબળું પડ્યું. ભારતની અંદર અંગ્રેજોનો પગદંડો જામી ગયો. આ વસ્તુ બતાવે છે કે ઇતિહાસ માત્ર ભણવા માટે નથી, ઇતિહાસ કંઈક સમજવા માટે, ઇશારો કરવા માટે હોય છે. ટકવું હશે તો એ વખતના જે લોકો ફૂટી ગયા એમને જો વિચાર આવ્યો હોત કે હું મારા દેશને ગીરવે મૂકી રહ્યો છું, મારા વ્યક્તિગત સ્વાર્થ, મારા વ્યક્તિગત હિત હું બાજુ પર જો મૂકી દઉં તો મારો દેશ સલામત રહે. પણ એ મિર્ઝાફરને પણ ખબર ના પડી, એ અમીચંદને પણ ના પડી, જયચંદ રાઠોડને પણ ના પડી. અને એના કારણે પરિણામ આપ જોઈ શકો છો કે બહુ લાંબી ગુલામીનો કાર આ દેશે ભોગવવો પડ્યો. નહીં તો તમે વિચાર કરી શકો છો કે આવો મહાન દેશ જેને સોને કી ચીડિયા કહેવામાં આવતી હતી, એ દેશની સ્થિતિ શા માટે આવી થઈ? તેનું કારણ એક જ છે કે ભગવદ્ ગીતામાં ભગવાને કીધું છે કે સંગે શક્તિ કલૌ યુગે. એ સંગે શક્તિ કલૌ યુગે, સંગઠનમાં શક્તિ રહેલી છે. અને જો આપણે એક નહીં થઈએ તો ક્યારે
આનો મુકાબલો નહીં કરી શકીએ. ગુજરાતની અંદર 1994-95માં માધ્યમિક શિક્ષણ બોર્ડે સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશનને મંજૂરી આપવાની શરૂઆત કરી અને છેલ્લા 27 વર્ષોમાં એ લોકોની મહેનત કહો કે ક્યાંક આપણી કચાશ, ક્યાંક સમાજ સાથેનો આપણો સંવાદ ટૂંકો પડવો, આપણા શસ્ત્રોની ધાર ક્યાંક ટૂંકી પડવી, ધાર ન કાઢવી, સમયાંતરે સચિંતન ન કરવું, ઘણા બધા કારણો હોઈ શકે છે. હું મારી જાતને કે તમને દોષિત ઠરાવવા માગતો નથી. ઘણા પરિબળો છે જેની ચર્ચા આપણે કરવાના છીએ. તો એસએફઆઈ 1994-95થી ઇન્સ્ટિટ્યૂટ શરૂ થઈ છે ગુજરાતમાં. છેલ્લા 10 વર્ષોમાં બોર્ડે 10,000 કરતાં વધારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને મંજૂરી આપી છે. તો એસએફઆઈના કારણે 1400 કરતાં વધુ શાળાઓ વિદ્યાર્થીની સંખ્યાના અભાવના કારણે બંધ થયા છે. આ સરકારમાં લેખિત રિપોર્ટ થયેલો છે, એમાંથી મેં આંકડા કલેક્ટ કર્યા છે અને સ્ટેટિસ્ટિક ડિપાર્ટમેન્ટ જે છે એની વેબસાઇટ ઉપરથી આંકડા લીધેલા છે. 2000 કરતાં વધારે વર્ગો બંધ થયા છે ગુજરાતની અંદર. રાજ્યમાં હાલમાં 4316 માધ્યમિક અને 1800 ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ચાલુ છે. સરકારના શિક્ષણ વિભાગ, આદિજાતિ વિકાસ વિભાગ અને સમાજ કલ્યાણ વિભાગ પણ પોતાની શાળાઓ હોસ્ટેલ સાથેની ચલાવે છે. એસએફઆઈના શિક્ષકો રેગ્યુલર નથી હોતા, નિયમિત નથી હોતા. આપણી પાસે તાલીમબદ્ધ શિક્ષકો છે, અનુભવી છે, નિષ્ઠાવાન છે, પણ ક્યાંક આપણે સમાજ સુધી પહોંચી શક્યા નથી, સમાજને આપણી વાત પહોંચાડી શક્યા નથી, આપણે આપણી શક્તિઓનો અહેસાસ એમને કરાવી શક્યા નથી અને એના કારણે આપણી સંખ્યા ઘટતી રહી છે. એના ઉપર આપણે સહચિંતન કરવું છે. ધોરણ 11, 12, ધોરણ 10 આજે નીટ અને જીના કારણે પણ આપણા ઉપર ઘણી બધી અસરો થઈ છે. જી અને નીટના મૂલ્ય વધારે હોવાના કારણે વિદ્યાર્થીઓ શાળામાં એની હાજરી ઉપર પણ અસર થાય છે. એ પણ એક પરિબળ છે. શિસ્ત ઉપર એની બહુ મોટી અસરો થાય છે. ગ્રાન્ટેડ શાળાઓનો સ્ટાફ જે છે એ મોટે ભાગે મૂલ્યાંકન કાર્ય, પરીક્ષાના કામની અંદર ઘણો બધો સમય આપતો હોય છે. એની પણ અસરો જોવા મળતી હોય છે. નેક્સ્ટ, વિનિયમ 17 જે છે એ મુજબ એક નિયમ હતો કે 3000 કરતાં ઓછી જનસંખ્યા હોય અથવા 5 કિલોમીટરની ત્રિજ્યામાં કોઈ અન્ય શાળાને 20% કરતાં વધુ નુકસાન જો થતું હોય તો નવી શાળાને મંજૂરી આપવી નહીં. પણ આપ જોઈ શકો છો જીએસસીબીની વેબસાઇટ ઉપર જઈને હમણાં છેલ્લા અઠવાડિયામાં કેટલી બધી નવી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. આ સ્પર્ધાના કારણે કેટલાય લોકોને તકલીફ થવાની છે. અહીંયા કામ કરી રહેલા વર્ગો, જો અહીંયા વર્ગ બંધ થશે તો વિજયનગર, પોશીના તે જગ્યાએ જવું પડશે અને ત્યાં પણ પરિસ્થિતિ એટલી સારી નથી. ત્યાં બંધ થશે તો ક્યાં જઈશું? એટલે આ પ્રશ્ન ખૂબ મનન કરવા જેવો છે કે આ સ્થિતિને આપણે બદલવી હોય તો બીજું કોઈ નહીં બદલે, આપણે જ બદલી શકીશું અને આપણે જ બદલવાની છે. અંગ્રેજી માધ્યમ પાછળ વ્યક્તિઓની જે ગાડી ગેલછા છે એના કારણે પણ ગ્રાન્ટેડ અનુદાનિત શાળાઓમાં ગુજરાતી મીડિયમની અંદર સંખ્યા ઘટી છે. વસ્તીમાં થયેલો ઘટાડો હમણાં જે રિસર્ચ ચાલે છે એની અંદર સ્પષ્ટ બતાવે છે કે અમે બે અમારું એક સંતાનો છે અને એના કારણે લાંબા સમય સુધી આ પરિસ્થિતિ ચાલુ રહેવાની છે. તો એની સામે આપણે તૈયાર નહીં હોય તો કેવા મોટા પ્રશ્નો આવશે તે આપ વિચારી શકો છો. સરકારની કેટલીક પોલિસીઓ પણ ક્યારેક જવાબદાર છે. માની લો કે જવાહર નવોદય વિદ્યાલય, એકલવ્ય મોડેલ સ્કૂલો, આદર્શ નિવાસી શાળાઓ, આ બધાની અંદર પ્રતિભાશાળી બાળકો પરીક્ષા આપીને જતા રહે. થોડાક સારા વિદ્યાર્થી હોય તે એસએફઆઈમાં જતા રહે અને વધુ ઘટ્યો ફાલ બધો અનુદાનિત શાળામાં આવે. શિક્ષક જેટલી ઉર્જા છે એટલી બધી ભેગી કરીને ભણાવવાનો પ્રયત્ન કરે છે. મેં નિરીક્ષણ કર્યું છે મારા સ્ટાફ મિત્રોનું. ખૂબ ઉર્જાથી કામ કરવાનો પ્રયત્ન કરે, આખો પાઠ ચલાવે ને પછી પ્રશ્ન પૂછે ને ત્યારે એના પગ નીચેથી ધરતી સરકી જાય છે કે ઓહો, મેં આટલી મહેનત કરીને કશો જવાબ નથી મળતો. આ એક નિરાશાનું કારણ બને છે. પણ મિત્રો, નિરાશ ન થવું, ક્યાંક ચિંતન કરવું જોઈએ. ચોક એન્ડ ડસ્ટર જેવા ફિલ્મ છે એવું જોવા જોઈએ જે આપણને મોટિવેશન આપશે કે એકલો જાને રે, કામ કરીએ,
નવી નવી રિસર્ચની ટીમ બનાવીએ, સાથે બેસીને ચિંતન કરીએ. નબળા તો નબળા મારા ભાગ્યમાં આ લોકો છે, અને એમના ગરીબોને ઉપર લાવવા માટે મને ભગવાને પસંદ કર્યો છે, તો ચોક્કસ એને વિશ્વાસ હશે કે ચોક્કસ આ લોકો સક્સેસ જશે. એટલે આપણે નિરાશ નહીં થઈએ, પણ પોતાના કામમાં લાગેલા રહીશું તો ચોક્કસ એના સારા પરિણામો પ્રાપ્ત થશે. કોરોનાના કારણે, સ્થળાંતરના કારણે પણ સંખ્યામાં ઘટાડો જોવા મળે છે. વાલીઓ સ્કૂલની અંદર પ્રવેશ લેતી વખતે એના બિલ્ડિંગ, રંગરોગાન, એની બેન્ચીસો એ બધું જુએ છે, એનો આત્મા નથી જોતી. અહીંયા બેઠેલા એક પણ માણસ વિદ્યાર્થીના ખિસ્સામાં કેટલા પૈસા છે એના તરફ નજર નથી કરતો. એનો વિકાસ થાય, એ વિકસે, એના જીવનના ગોલ પ્રાપ્ત કરે, એટલા માટે સતત પ્રયત્ન કરે છે. પણ સમાજનો દૃષ્ટિકોણ આપણે બદલાવી શકતા નથી, એ બદલવાની જરૂર છે. માઉથ ટુ માઉથ, જે રસ્તો હોય તે, પણ લોકો સુધી પહોંચવાની જરૂર છે. પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશનની પરિવહન સુવિધાના કારણે ગામડામાં રહેલી સ્કૂલો પણ બંધ થઈ રહી છે. હું ખોટો નથી, કારણ કે મારી પાસે ડેટા છે. તો વિચારવાની આપ સૌને એક વિનંતી કરું છું કે આ સંદર્ભમાં થોડુંક વિચારશો. આપણી શાળાઓની જે દશા થઈ છે એની પાછળ ઘણા બધા કારણો હોઈ શકે છે. કેટલાક કારણો હું અહીંયાથી રજૂ નથી કરી શકતો, અને કેટલાક કારણો આપ અનુભવ કરી ચૂક્યા છો, તો એ આપના ઉપર છોડું છું. ઘણા કારણો એમાં ઉમેરાઈ શકે છે. એક કારણ સરકારની એક નીતિ પણ છે, 30% પરિણામવાળી, અને એના આધારે સહાયક ગ્રાન્ટ. તો નબળા બાળકોની સાથે કામ કરતાં કરતાં ગ્રાન્ટ પણ ઓછી આવે છે. ત્યારે છેલ્લા 10 વર્ષમાં ઘણી બધી શાળાઓ પોતાના ત્યાં નવી ખુરશી પણ લાવી શકતી નથી. તો કેવી રીતે LCD પ્રોજેક્ટર, સ્માર્ટ ક્લાસ, વિદ્યાર્થીઓ માટે સારા મટીરિયલ્સ લાવી શકીએ? આ મર્યાદા છે. પણ એમાં પણ ડરવાની જરૂર નથી, એનો પણ રસ્તો છે. પ્રથમ ઇન્ફોટેક ફાઉન્ડેશન નામની એક સંસ્થા કામ કરે છે, જેની સાથે 500 કરતાં વધારે કંપનીઓ જોડાયેલી છે, અને એને ફંડ પૂરું પાડે છે. આપણે પોતાને એના ઉપર રજિસ્ટ્રેશન કરાવીએ. ગામડાની શાળા માટે 100% એલોટમેન્ટ કરે છે, કમ્પ્યુટર લેબ બનાવી આપે છે, રમતના મેદાન બનાવી આપે છે. જેને પણ મદદ, માર્ગદર્શનની જરૂર હોય મને મળજો. કેટલાય સોર્સ છે. કેટલીક NGO, દર્પણ નામની એક પોર્ટલ ચાલે છે, એના ઉપર આપણી સ્કૂલનું, આપણા મંડળનું રજિસ્ટ્રેશન કરાવીશું તો આપણને પણ ઘણા બધા પ્રોજેક્ટ મળશે, અને એમાંથી પૈસા પણ મળશે. ATL લેબ છે, એની અંદર પણ આપણે લાભ લઈ શકીએ છીએ. સરકાર અનેક રૂપે મદદ કરે છે, પણ મદદના દરવાજા ખોલવાની આપણી તૈયારી હોવી જોઈએ. કઈ જગ્યાએ શું લેવું એ આપણા ઉપર ડિપેન્ડ કરે છે. ઘણી NGO મદદ કરવા તૈયાર. ટીચર્સ સપોર્ટ પૂરો પાડે છે. ઘણા ઇન્સ્ટિટ્યુશન એવા છે કે તમારી શાળામાં સાયન્સના ટીચર નથી, અમે મોકલીશું. કમ્પ્યુટર ટીચર નથી, અમે મોકલીશું. ઇંગ્લિશ ટીચર નથી, અમે મોકલીશું. છે વ્યવસ્થાઓ, પણ આપણે પહોંચવું પડે, વિચારવું પડે. મેનેજમેન્ટ આપણું જે છે એની અંદર સુધારો લાવવો પડે. સહચિંતન અને ટીમ વર્કથી આપણે કામ કરવું પડે. આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ વધારવું પડશે. આપણી સુવિધાઓ પણ લોકોને ગમે તેવી બનાવવી પડશે. એનો લુક, બેઠક વ્યવસ્થા, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઇન્વેસ્ટમેન્ટ વધારવું પડે, તો આપણે ટક્કર લઈ શકીશું. શાળામાં કામ કરનાર તમામ લોકોએ પોતાની જાતમાં બદલાવ લાવવો પડશે. મને કોણ કહેનાર? આ મનોવૃત્તિમાંથી વહેલામાં વહેલી તકે મુક્ત થવાની જરૂર છે. આ સ્કૂલ મારી નહીં, અમારી છે. હું નહીં, અમે. વી આર ધ ટીમ. આપણે એક બનીને, નેક બનીને કામ કરીશું તો આવનારા 2-3 વર્ષની અંદર જ એના પરિણામો જોવા મળશે કે લાઈન લાગશે તમારી સ્કૂલમાં પ્રવેશ માટેની. પણ એના માટે રોજે રોજ કંઈક ને કંઈક પોતાની જાતમાં બદલાવ, રિસર્ચ, વાંચન, અધ્યયન, મનન, ચિંતન, આ બધું ખૂબ જરૂરી છે. સતત તાલીમ લેવી પડે. ફોરેન કન્ટ્રીઝની અંદર રૂલ્સ છે કે દરેક વેકેશનની અંદર શિક્ષક વેકેશનમાં જાય ત્યારે એને ટ્રેનિંગ લઈ પોતાના ખર્ચે સર્ટિફિકેટ રજૂ કરવું પડે, અને તો જ ઇન્ક્રીમેન્ટ આપે છે. આપણા દેશની અંદર સરકાર તાલીમો આપે છે, ખર્ચ પણ કરે છે. તો આપણે સમય ફાળવીએ, રોજ, એવરી ડે.
પાણી. એડવાન્સમાં પ્લાનિંગ તમે જોઈ શકો કે જે ઇન્સ્ટિટ્યૂટ સારી રન થઈ રહી છે એ ઇન્સ્ટિટ્યૂટની વિશેષતા એ હશે કે એની પાસે પ્લાનિંગ હશે અને એ પ્લાનિંગને વર્ગી રહીને કામ કરે છે અને એટલા માટે એ સારું પરફોર્મન્સ આપી શકે છે. નક્કી હોય છે કે આ તારીખે આ જ થશે. દુરાગ્રહની હદે આગ્રહ હોય છે કે આ તો કરવું જ પડશે, આટલા સમયમાં કરવું પડશે. આપણે છીએ, આપણને કોઈ એમ કહે ચલો મેદાનમાં દોડવા, મેડલ લાવવાનો છે, આપણે નહીં જઈએ, પણ પાછળ કૂતરું પડે તો આપણે કશું જોવા રહેતા નથી, દોડીએ છીએ જોરદાર. એમ ઓલિમ્પિકનો પ્લેયર પણ પાછળ રહી જાય એ હદે દોડીએ છીએ, પોતાની જાતને બચાવી લઈએ છીએ. તો આજે સમય છે મિત્રો કે આપણે દોડવાનો સમય આવી ગયો છે. આપણી પાસે બુલંદીઓને પહોંચવા માટે કમર કસવાનો સમય આવી ગયો છે. વાલી મિટિંગો સતત કરવી, એમનો વિશ્વાસ સંપાદિત કરવો, સતત વિદ્યાર્થીઓને પ્રેમભર્યું વાતાવરણ અને માર્ગદર્શન પૂરું પાડવું, કારકિર્દીના વર્ગો શરૂ કરવા, એમને એક્સ્ટ્રા સમય આપીને પણ તૈયાર કરવા, સ્પર્ધાત્મક વાતાવરણ પૂરું પાડવું. સમાજમાં સરકારી શાળાની જે છાપ ઘણા લોકોએ બગાડી છે અને એનું કારણ એક ઇન્ટરનલનો મુદ્દો પણ હું તમારી સામે મૂકીશ. મને ઘણા વાલીઓ કહે તમે તો ગ્રાન્ટેડવાળા માર્ક્સ જ નથી આપતા. મને કહે છે આવીને, હું પ્રિન્સિપાલ છું, મારી પાસે ઘણા લોકો આવ્યા, મેં એમને બોલાવ્યા અને કીધું કે તમારા દીકરા કે દીકરીએ પહેલી બીજી પરીક્ષામાં જે લખ્યું છે એના આધારે અમારા સાહેબો સચોટ મૂલ્યાંકન કરે છે. અમે ખોટું કરી શકતા નથી કારણ કે અમારા હાથ પણ બંધાયેલા છે અને અમે અમારા વ્યવસાય પ્રત્યે પ્રતિબદ્ધ પણ છીએ કે અમે ગેરમાર્ગે તમને દોરી ન શકીએ. પછી સમજીને જતા રહે છે. પણ આ જે હાવ ફેલાવવામાં આવે છે ખોટો કે તમને ઇન્ટરનલ નહીં મળે અને આપી પણ નથી શકતા, 11, 12 થી 17 સુધીમાં મેક્સિમમ પહોંચી શકે છે. આ પણ એક પરિણામ આપણી સંસ્થાઓમાં સંખ્યા ઘટવાનું એક પરિબળ મારી દૃષ્ટિએ, બીજા મિત્રોની દૃષ્ટિએ પણ છે. તો કાર્ય પદ્ધતિમાં બદલાવની જરૂર છે. સમયની માંગ મુજબ ટેકનોલોજીનો ઉપયોગ, માસ મીડિયાનો ઉપયોગ, માઉથ ટુ માઉથ પબ્લિસિટી, ડોર ટુ ડોર કોન્ટેક્ટ, આ બધું આપણે કરીશું. એક ખૂબ સરસ મજાનો કોન્સેપ્ટ છે જેનું નામ છે SWOT એનાલિસિસ. એટલે સ્ટ્રેન્થ, વીકનેસીસ, ઓપોર્ચ્યુનિટી એન્ડ થ્રેટ્સ. એક ચોરસ કાગળ લઈ અને 4 ખાનામાં આ લખી દેવાનું કે આપણી શક્તિઓ શું છે, આપણી વીકનેસીસ, આપણી મર્યાદાઓ શું છે, આપણી પાસે તકો શું છે અને આપણી સામેના પડકારો કયા છે. એક કાગળમાં લખીએ, શાળા વાઇઝ, વ્યક્તિ વાઇઝ, ટીચર્સ વાઇઝ આનું એનાલિસિસ કરીએ તો ખબર પડશે. આપણે વીકનેસીસ ઘટાડતા જવાની એટલે ઓટોમેટિક આપણી સ્ટ્રેન્થ વધતી જશે. પછી આપણને કોઈની ડર નહીં લાગે, નોકરીની સલામતીની ચિંતા પણ નહીં લાગે. શિક્ષણમાં સંવેદનશીલતા લાવવી પડશે. સંવેદનશીલતા એક ખૂબ મહત્વનો અને ગંભીર મુદ્દો છે. એક આચાર્ય મારી સાથે બેઠા હતા અને એમને કીધું કે હું સ્કૂલમાં બેઠો તો મારી કેબિનમાં થોડોક ગણગણાટ થયો. ક્લાર્ક ઓફિસમાં હું ગયો, એક છોકરો અને છોકરી બંને ધ્રુસકે રડતા હતા. હું ત્યાં પહોંચ્યો. મારી સ્કૂલમાં કે સેલ્ફ ફાઇનાન્સ ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમ પ્રાથમિક વિભાગ ચાલે છે એવું એમને કીધું. સ્ટેટિસ્ટિક ડિપાર્ટમેન્ટ જે છે એની વેબસાઇટ ઉપરથી આંકડા લીધેલા છે. 2000 કરતાં વધારે વર્ગો બંધ થયા છે ગુજરાતની અંદર. રાજ્યમાં હાલમાં 4316 માધ્યમિક અને 1800 ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ચાલુ છે. સરકારના શિક્ષણ વિભાગ, આદિજાતિ વિકાસ વિભાગ અને સમાજ કલ્યાણ વિભાગ પણ પોતાની શાળાઓ હોસ્ટેલ સાથેની ચલાવે છે. એસએફઆઈના શિક્ષકો રેગ્યુલર નથી હોતા, નિયમિત નથી હોતા. આપણી પાસે તાલીમબદ્ધ શિક્ષકો છે, અનુભવી છે, નિષ્ઠાવાન છે, પણ ક્યાંક આપણે સમાજ સુધી પહોંચી શક્યા નથી. સમાજને આપણી વાત પહોંચાડી શક્યા નથી. આપણે આપણી શક્તિઓનો અહેસાસ એમને કરાવી શક્યા નથી અને એના કારણે આપણી સંખ્યા ઘટતી રહી છે. એના ઉપર આપણે સહચિંતન કરવું છે. ધોરણ 11, 12, ધોરણ 10 આજે નીટ અને જીના કારણે પણ આપણા ઉપર ઘણી બધી અસરો થઈ છે. જી અને નીટના મૂલ્ય વધારે હોવાના કારણે વિદ્યાર્થીઓ શાળામાં એની હાજરી ઉપર પણ અસર થાય છે. એ પણ એક પરિબળ છે. શિસ્ત ઉપર એની બહુ મોટી અસરો થાય છે.
ગ્રાન્ટેડ શાળાઓનો સ્ટાફ જે છે એ મોટે ભાગે મૂલ્યાંકન કાર્ય પરીક્ષાના કામની અંદર ઘણો બધો સમય આપતો હોય છે, એની પણ અસરો જોવા મળતી હોય છે. નેક્સ્ટ, વિનિયમ 17 જે છે એ મુજબ એક નિયમ હતો કે 3000 કરતાં ઓછી જનસંખ્યા હોય અથવા 5 કિલોમીટરની ત્રિજ્યામાં કોઈ અન્ય શાળાને 20% કરતાં વધુ નુકસાન જો થતું હોય તો નવી શાળાને મંજૂરી આપવી નહીં. પણ આપ જોઈ શકો છો જીએસઈબીની વેબસાઇટ ઉપર જઈને હમણાં છેલ્લા અઠવાડિયામાં કેટલી બધી નવી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. આ સ્પર્ધાના કારણે કેટલાય લોકોને તકલીફ થવાની છે. અહીંયા કામ કરી રહેલા વર્ગો, જો અહીંયા વર્ગ બંધ થશે તો વિજયનગર, પોશીના તે જગ્યાએ જવું પડશે અને ત્યાં પણ પરિસ્થિતિ એટલી સારી નથી. ત્યાં બંધ થશે તો ક્યાં જઈશું? એટલે આ પ્રશ્ન ખૂબ મનન કરવા જેવો છે કે આ સ્થિતિને આપણે બદલવી હોય તો બીજું કોઈ નહીં બદલે, આપણે જ બદલી શકીશું અને આપણે જ બદલવાની છે. અંગ્રેજી માધ્યમ પાછળ વ્યક્તિઓની જે ગાડી ગેલછા છે એના કારણે પણ ગ્રાન્ટેડ અનુદાનિત શાળાઓમાં ગુજરાતી મીડિયમની અંદર સંખ્યા ઘટી છે. વસ્તીમાં થયેલો ઘટાડો હમણાં જે રિસર્ચ ચાલે છે એની અંદર સ્પષ્ટ બતાવે છે કે અમે બે અમારું એક સંતાનો છે અને એના કારણે લાંબા સમય સુધી આ પરિસ્થિતિ ચાલુ રહેવાની છે. તો એની સામે આપણે તૈયાર નહીં હોય તો કેવા મોટા પ્રશ્નો આવશે તે આપ વિચારી શકો છો. સરકારની કેટલીક પોલિસીઓ પણ ક્યારેક જવાબદાર છે. માની લો કે જવાહર નવોદય વિદ્યાલય, એકલવ્ય મોડેલ સ્કૂલો, આદર્શ નિવાસી શાળાઓ, આ બધાની અંદર પ્રતિભાશાળી બાળકો પરીક્ષા આપીને જતા રહે. થોડાક સારા વિદ્યાર્થી હોય તે એસએફઆઈમાં જતા રહે અને વધુ ઘટ્યો ફાલ બધો અનુદાનિત શાળામાં આવે. શિક્ષક જેટલી ઉર્જા છે એટલી બધી ભેગી કરીને ભણાવવાનો પ્રયત્ન કરે છે. મેં નિરીક્ષણ કર્યું છે મારા સ્ટાફ મિત્રોનું. ખૂબ ઉર્જાથી કામ કરવાનો પ્રયત્ન કરે, આખો પાઠ ચલાવે ને પછી પ્રશ્ન પૂછે ને ત્યારે એના પગ નીચેથી ધરતી સરકી જાય છે કે ઓહો, મેં આટલી મહેનત કરીને કશો જવાબ નથી મળતો. આ એક નિરાશાનું કારણ બને છે. પણ મિત્રો, નિરાશ ન થવું, ક્યાંક ચિંતન કરવું જોઈએ. ચોક એન્ડ ડસ્ટર જેવા ફિલ્મ છે એવું જોવા જોઈએ જે આપણને મોટિવેશન આપશે કે એકલો જાને રે, કામ કરીએ, નવી નવી રિસર્ચની ટીમ બનાવીએ, સાથે બેસીને ચિંતન કરીએ. નબળા તો નબળા મારા ભાગ્યમાં આ લોકો છે અને એમના ગરીબોને ઉપર લાવવા માટે મને ભગવાને પસંદ કર્યો છે, તો ચોક્કસ એને વિશ્વાસ હશે કે ચોક્કસ આ લોકો સક્સેસ જશે. એટલે આપણે નિરાશ નહીં થઈએ પણ પોતાના કામમાં લાગેલા રહીશું તો ચોક્કસ એના સારા પરિણામો પ્રાપ્ત થશે. કોરોનાના કારણે, સ્થળાંતરના કારણે પણ સંખ્યામાં ઘટાડો જોવા મળે છે. વાલીઓ સ્કૂલની અંદર પ્રવેશ લેતી વખતે એના બિલ્ડિંગ, રંગરોગાન, એની બેન્ચીસો એ બધું જુએ છે, એનો આત્મા નથી જોતી. અહીંયા બેઠેલા એક પણ માણસ વિદ્યાર્થીના ખિસ્સામાં કેટલા પૈસા છે એના તરફ નજર નથી કરતો. એનો વિકાસ થાય, એ વિકસે, એના જીવનના ગોલ પ્રાપ્ત કરે એટલા માટે સતત પ્રયત્ન કરે છે. પણ સમાજનો દૃષ્ટિકોણ આપણે બદલાવી શકતા નથી. એ બદલવાની જરૂર છે. માઉથ ટુ માઉથ, જે રસ્તો હોય તે, પણ લોકો સુધી પહોંચવાની જરૂર છે. પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશનની પરિવહન સુવિધાના કારણે ગામડામાં રહેલી સ્કૂલો પણ બંધ થઈ રહી છે. હું ખોટો નથી, કારણ કે મારી પાસે ડેટા છે. તો વિચારવાની આપ સૌને એક વિનંતી કરું છું કે આ સંદર્ભમાં થોડુંક વિચારશું. આપણી શાળાઓની જે દશા થઈ છે એની પાછળ ઘણા બધા કારણો હોઈ શકે છે. કેટલાક કારણો હું અહીંયાથી રજૂ નથી કરી શકતો અને કેટલાક કારણો આપ અનુભવ કરી ચૂક્યા છો, તો એ આપના ઉપર છોડું છું. ઘણા કારણો એમાં ઉમેરાઈ શકે છે. એક કારણ સરકારની એક નીતિ પણ છે 30% પરિણામવાળી, અને એના આધારે સહાયક ગ્રાન્ટ. તો નબળા બાળકોની સાથે કામ કરતાં કરતાં ગ્રાન્ટ પણ ઓછી આવે છે. ત્યારે છેલ્લા 10 વર્ષમાં ઘણી બધી શાળાઓ પોતાના ત્યાં નવી ખુરશી પણ લાવી શકતી નથી. તો કેવી રીતે એલસીડી પ્રોજેક્ટર, સ્માર્ટ ક્લાસ, વિદ્યાર્થીઓ માટે સારા મટીરિયલ્સ લાવી શકીએ? આ મર્યાદા છે. પણ એમાં પણ ડરવાની જરૂર નથી, એનો પણ રસ્તો છે.
પ્રથમ ઇન્ફોટેક ફાઉન્ડેશન નામની એક સંસ્થા કામ કરે છે, જેની સાથે 500 કરતાં વધારે કંપનીઓ જોડાયેલી છે અને એને ફંડ પૂરું પાડે છે. આપણે પોતાને એના ઉપર રજિસ્ટ્રેશન કરાવીએ. ગામડાની શાળા માટે 100% એલોટમેન્ટ કરે છે, કમ્પ્યુટર લેબ બનાવી આપે છે, રમતના મેદાન બનાવી આપે છે. જેને પણ મદદ માર્ગદર્શનની જરૂર હોય મને મળજો. કેટલાય સોર્સ છે, કેટલીક NGO દર્પણ નામની એક પોર્ટલ ચાલે છે, એના ઉપર આપણી સ્કૂલનું, આપણા મંડળનું રજિસ્ટ્રેશન કરાવીશું તો આપણને પણ ઘણા બધા પ્રોજેક્ટ મળશે અને એમાંથી પૈસા પણ મળશે. ATL લેબ છે, એની અંદર પણ આપણે લાભ લઈ શકીએ છીએ. સરકાર અનેક રૂપે મદદ કરે છે, પણ મદદના દરવાજા ખોલવાની આપણી તૈયારી હોવી જોઈએ. કઈ જગ્યાએ શું લેવું એ આપણા ઉપર ડિપેન્ડ કરે છે. ઘણી NGO મદદ કરવા તૈયાર. ટીચર્સ સપોર્ટ પૂરો પાડે છે. ઘણા ઇન્સ્ટિટ્યુશન એવા છે કે તમારી શાળામાં સાયન્સના ટીચર નથી, અમે મોકલીશું. કમ્પ્યુટર ટીચર નથી, અમે મોકલીશું. ઇંગ્લિશ ટીચર નથી, અમે મોકલીશું. છે વ્યવસ્થાઓ, પણ આપણે પહોંચવું પડે, વિચારવું પડે. મેનેજમેન્ટ આપણું જે છે એની અંદર સુધારો લાવવો પડે. સહચિંતન અને ટીમ વર્કથી આપણે કામ કરવું પડે. આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ વધારવું પડશે. આપણી સુવિધાઓ પણ લોકોને ગમે તેવી બનાવવી પડશે. એનો લુક, બેઠક વ્યવસ્થા, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઇન્વેસ્ટમેન્ટ વધારવું પડે, તો આપણે ટક્કર લઈ શકીશું. શાળામાં કામ કરનાર તમામ લોકોએ પોતાની જાતમાં બદલાવ લાવવો પડશે. મને કોણ કહેનાર, આ મનોવૃત્તિમાંથી વહેલામાં વહેલી તકે મુક્ત થવાની જરૂર છે. આ સ્કૂલ મારી નહીં, અમારી છે. હું નહીં, અમે. વી આર ધ ટીમ. આપણે એક બનીને નેક બનીને કામ કરીશું તો આવનારા 2-3 વર્ષની અંદર જ એના પરિણામો જોવા મળશે કે લાઈન લાગશે તમારી સ્કૂલમાં પ્રવેશ માટેની. પણ એના માટે રોજે રોજ કંઈક ને કંઈક પોતાની જાતમાં બદલાવ, રિસર્ચ, વાંચન, અધ્યયન, મનન, ચિંતન, આ બધું ખૂબ જરૂરી છે. સતત તાલીમ લેવી પડે. ફોરેન કન્ટ્રીઝની અંદર રૂલ્સ છે કે દરેક વેકેશનની અંદર શિક્ષક વેકેશનમાં જાય ત્યારે એને ટ્રેનિંગ લઈ પોતાના ખર્ચે સર્ટિફિકેટ રજૂ કરવું પડે અને તો જ ઇન્ક્રીમેન્ટ આપે છે. આપણા દેશની અંદર સરકાર તાલીમો આપે છે, ખર્ચ પણ કરે છે. તો આપણે સમય ફાળવીએ, રોજ, એવરી ડે. પાણી એડવાન્સમાં પ્લાનિંગ. તમે જોઈ શકો કે જે ઇન્સ્ટિટ્યૂટ સારી રન થઈ રહી છે એ ઇન્સ્ટિટ્યૂટની વિશેષતા એ હશે કે એની પાસે પ્લાનિંગ હશે અને એ પ્લાનિંગને વર્ગી રહીને કામ કરે છે અને એટલા માટે એ સારું પરફોર્મન્સ આપી શકે છે. નક્કી હોય છે કે આ તારીખે આ જ થશે. દુરાગ્રહની હદે આગ્રહ હોય છે કે આ તો કરવું જ પડશે, આટલા સમયમાં કરવું પડશે. આપણે છીએ, આપણને કોઈ એમ કે ચલો મેદાનમાં દોડવા, મેડલ લાવવાનો છે, આપણે નહીં જઈએ. પણ પાછળ કૂતરું પડે તો આપણે કશું જોવા રહેતા નથી, દોડીએ છીએ જોરદાર. એમ ઓલિમ્પિકનો પ્લેયર પણ પાછળ રહી જાય એ હદે દોડીએ છીએ, પોતાની જાતને બચાવી લઈએ છીએ. તો આજે સમય છે મિત્રો કે આપણે દોડવાનો સમય આવી ગયો છે. આપણી પાસે બુલંદીઓને પહોંચવા માટે કમર કસવાનો સમય આવી ગયો છે. વાલી મિટિંગો સતત કરવી, એમનો વિશ્વાસ સંપાદિત કરવો, સતત વિદ્યાર્થીઓને પ્રેમભર્યું વાતાવરણ અને માર્ગદર્શન પૂરું પાડવું, કારકિર્દીના વર્ગો શરૂ કરવા, એમને એક્સ્ટ્રા સમય આપીને પણ તૈયાર કરવા, સ્પર્ધાત્મક વાતાવરણ પૂરું પાડવું. સમાજમાં સરકારી શાળાની જે છાપ ઘણા લોકોએ બગાડી છે અને એનું કારણ એક ઇન્ટરનલનો મુદ્દો પણ હું તમારી સામે મૂકીશ. મને ઘણા વાલીઓ કહે તમે તો ગ્રાન્ટેડવાળા માર્ક્સ જ નથી આપતા. મને કહે છે આવીને, હું પ્રિન્સિપાલ છું, મારી પાસે ઘણા લોકો આવ્યા. મેં એમને બોલાવ્યા અને કીધું કે તમારા દીકરા કે દીકરીએ પહેલી બીજી પરીક્ષામાં જે લખ્યું છે એના આધારે અમારા સાહેબો સચોટ મૂલ્યાંકન કરે છે. અમે ખોટું કરી શકતા નથી કારણ કે અમારા હાથ પણ બંધાયેલા છે અને અમે અમારા વ્યવસાય પ્રત્યે પ્રતિબદ્ધ પણ છીએ કે અમે ગેરમાર્ગે તમને દોરી ન શકીએ. પછી સમજીને જતા રહે છે. પણ આ જે હાવ ફેલાવવામાં આવે છે ખોટો કે તમને ઇન્ટરનલ નહીં મળે અને આપી પણ નથી શકતા, 11-12 થી 17 સુધીમાં મેક્સિમમ પહોંચી શકે છે. આ પણ એક પરિણામ આપણી સંસ્થાઓમાં સંખ્યા ઘટવાનું એક પરિબળ મારી દૃષ્ટિએ, બીજા મિત્રોની દૃષ્ટિએ પણ છે. તો
કાર્ય પદ્ધતિમાં બદલાવની જરૂર છે. સમયની માંગ મુજબ ટેકનોલોજીનો ઉપયોગ, માસ મીડિયાનો ઉપયોગ, માઉથ ટુ માઉથ પબ્લિસિટી, ડોર ટુ ડોર કોન્ટેક્ટ, આ બધું આપણે કરીશું. એક ખૂબ સરસ મજાનો કોન્સેપ્ટ છે જેનું નામ છે SWOT એનાલિસિસ. એટલે સ્ટ્રેન્થ, વીકનેસીસ, ઓપોર્ચ્યુનિટી એન્ડ થ્રેટ્સ. એક ચોરસ કાગળ લઈ અને 4 ખાનામાં આ લખી દેવાનું કે આપણી શક્તિઓ શું છે, આપણી વીકનેસીસ, આપણી મર્યાદાઓ શું છે, આપણી પાસે તકો શું છે અને આપણી સામેના પડકારો કયા છે. એક કાગળમાં લખીએ, શાળા વાઇઝ, વ્યક્તિ વાઇઝ, ટીચર્સ વાઇઝ આનું એનાલિસિસ કરીએ તો ખબર પડશે. આપણે વીકનેસીસ ઘટાડતા જવાની, એટલે ઓટોમેટિક આપણી સ્ટ્રેન્થ વધતી જશે. પછી આપણને કોઈની ડર નહીં લાગે, નોકરીની સલામતીની ચિંતા પણ નહીં લાગે. શિક્ષણમાં સંવેદનશીલતા લાવવી પડશે. સંવેદનશીલતા એક ખૂબ મહત્વનો અને ગંભીર મુદ્દો છે. એક આચાર્ય મારી સાથે બેઠા હતા અને એમને કીધું કે હું સ્કૂલમાં બેઠો તો મારી કેબિનમાં થોડોક ગણગણાટ થયો. ક્લાર્ક ઓફિસમાં હું ગયો, એક છોકરો અને છોકરી બંને ધ્રુસકે રડતા હતા. હું ત્યાં પહોંચ્યો. મારી સ્કૂલમાં કે સેલ્ફ ફાઇનાન્સ ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમ પ્રાથમિક વિભાગ ચાલે છે એવું એમને કીધું. 99-98 માર્ક્સવાળા રેન્કર છોકરા, પણ એ મેડમ જેને ફી ઉઘરાવવાની જવાબદારી હતા એટલા સ્ટ્રિક્ટ હતા, એમને ધમકાવે, ફી નહીં આપે તો તારું પરિણામ નહીં મળે. અને એના કારણે એ છોકરા બંને રડતા હતા. એ પ્રિન્સિપાલે પોતાની કેબિનમાં બોલાવ્યા, બેસાડ્યા, પાણી પાયું. બેટા શું તકલીફ છે? એ ભાઈ બેને કીધું, સર મારા મમ્મી પપ્પા કોરોનાના કારણે અહીંયા વ્યવસાય છીનવાઈ ગયો, એટલે મુંબઈ બાંધકામ ક્ષેત્રમાં બિલ્ડિંગ બાંધકામ છે ત્યાં કામ કરવા મજૂર તરીકે ગયા છે. અહીંયા મજૂરી જઈ શકે, જાય તો એમની આબરૂ જાય છે, એટલે ત્યાં બોમ્બેમાં જઈને મજૂર બન્યા છે. પ્રિન્સિપાલની આંખમાંથી આંસુ નીકળી જાય છે. શું સ્થિતિ છે? પૂછ્યું, તમે કોની જોડે રહો છો? ત્યારે એમને કીધું કે મારા દાદા છે 85 વર્ષના, મારા પપ્પાના પપ્પા. દાદી તો ગુજરી ગયા છે. એ દાદા અમને રોટલા બનાવીને ખવડાવે છે, ઉઠાડે છે, નવડાવે છે, ધોવડાવે છે, તૈયાર કરીને મૂકે. અમારા કપડાં પણ દાદા ધુએ છે. એ બાળકો રડે છે. આ જે શિક્ષક, જે પ્રિન્સિપાલ હતા, ખૂબ રૂજુ હૃદયના, એમને કીધું, પેલા બેનને બોલાવીને, બેન આ વર્ષની ફી હું કાલે તમને આપી દઈશ. બીજી મિનિટે છોકરા પાસેથી એના માતા પિતાનો નંબર મેળવ્યો અને બોમ્બે જે બિલ્ડરના ત્યાં મજૂર તરીકે કામ કરતા હતા એ માતા પિતા સાથે વાત કરી, બિલ્ડરનો નંબર મેળવ્યો અને બિલ્ડરને કીધું કે હું એટલો સક્ષમ તો નથી કે હું 2 વર્ષની ફી ભરી શકું, પણ મારી શાળાની શાન સમાન આ બાળકો છે, 1 વર્ષની ફી મેં હમણાં જ જમા કરાવી દીધી છે, પણ આપ 1 વર્ષની ફી દાન તરીકે આપી દો એના ભવિષ્ય માટે. અને ખરેખર એ માણસ પણ સારો હશે કે જેને એની ફી ભરી દીધી. કેટલી સંવેદનશીલતા આપણી પાસે હોવી જોઈએ. એક નાનું બાળક, એક પ્રિન્સિપાલ પોતાની ઓફિસમાં બેઠા બેઠા જુએ છે, ઓટલા ઉપર આગું પાછું થાય છે, ઘરે જવાનો ટાઈમ હોય છે પણ ઘરે જતું નથી, થેલો આગા પાછી ઉતારે, ચડાવે, પછી બધા છોકરા જતા રહે એટલે દરવાજા ઉપર જઈને ઊભો રહે. એક 55 વર્ષના સફેદ વાળ થઈ ગયેલા માજી જેવા બેન આવે છે અને એને લઈ જાય છે. આચાર્યએ જોયું. બીજા દિવસે બાળકને બોલાવી, બેટા તને કોઈ લેવા નથી આવતું? એટલે કે આવે છે. કોણ છે? કે દાદી છે, નાની છે, મારી મમ્મીના મમ્મી છે. ઓકે, કાલે એમની સાથે મારી મુલાકાત કરાવીશ બેટા? કે હા. એ છોકરો એ દાદીની સાથે મુલાકાત કરાવે છે. પછી પૂછે છે કે અઠવાડિયા પહેલાં તો દાદીની સાથે વાત થઈને કીધું કે આ શું થાય તમારું? એટલે કે મારા દીકરીનો દીકરો. તો એના મમ્મી નથી આવતા લેવા? એટલે કે લેવા માટે નહીં આવી શકે. કેમ? કે એનો જન્મ થયો ને આ દીકરાનો ત્યારે જે માતા અવસાન પામી હતી અને એના કારણે હું એને સાચવું છું. પણ થોડા સમય પહેલાં તો તમારી જગ્યાએ કોઈક બીજા યુવાન બેન મમ્મી બનીને આવ્યા હતા ને? ત્યારે એ દાદીએ કીધું કે આ છોકરો મને એવું કહેતો હતો કે દાદી તું શાળામાં મમ્મી થઈને ના આવતી, આપણી જે મારી મામી છે ને એને મોકલે, સારી દેખાય છે, તારા તો વાળ પણ ધોરા થઈ ગયા છે, આંખો ઉપર કારા કુંડારા થઈ ગયા છે,
તું મમ્મી જેવી લાગતી નથી એમ. ત્યારે તમે વિચાર કરો કે આજની પેઢીને આપણે સંસ્કારો આપવામાં, પોતાના માતા પિતાને જાહેરમાં વંદન કરવામાં, આ શિક્ષણ પાયાનું માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવની જે વાત છે તેને પહોંચાડવામાં ક્યાંક આપણે ઊણા ઉતરીએ છીએ. તો આ સંવેદનશીલતા આપણી અંદર આવશે. બીજાની તકલીફ એ મારી તકલીફ. હું જે ચેર ઉપર બેઠો છું એ ચેર બીજાને તકલીફ આપવા માટે નથી, એ બીજાની તકલીફને ઓછી કરવા માટેની ચેર છે. આ વિચાર લઈને હું જો ચાલીશ તો ચોક્કસ મારી સંસ્થા પણ ખૂબ સારી બનશે. જય હિન્દ, જય ભારત. આભાર સાહેબ. શ્રી SS પટેલે જે પોતાની વાણીમાં પોતાની સંવેદનાઓ જે વ્યક્ત કરી એને કહી શકાય कि गुमनाम भी अंधेरे में था, गुमना भी अंधेरे में था, इसे एक पहचान बना दिया, दुनिया के गम से हमको अनजान बना दिया, इनकी ऐसी कृपा हुई हम पर कि हमको दुनिया का एक अच्छा इंसान बना दिया. આ વાત આપની સમક્ષ મૂકી છે.